હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો શીખીશું. બરાબર છે? તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો શીખતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ શીખીશું, જે પણ સમીકરણો શીખીશું, એના આપણે જે 9મા ધોરણની અંદર અણુ પરમાણુને બધું ભણી ચૂક્યા છીએ, તો આપણને થોડી ઘણી એની ઓળખાણ હોવી જોઈએ કે કોને કાર્બન કહેવાય, કોને હાઇડ્રોજન કહેવાય, કોને સોડિયમ કહેવાય, કોને સલ્ફર કહેવાય. તો એ બધી તમને ખબર હશે, બરાબર? તો તમે અહીંયા ઇઝીલી સમજી શકશો કે અહીંયા શું લખેલું છે. બરાબર છે? કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સંજ્ઞામાં લખવાની છે, તો આપણને ખબર હોવી જોઈએ આ ચેપ્ટરની અંદર કે કોને HCl, તો એને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય, એને HCl તરીકે લખાય. ઇન શોર્ટ, એનું નામ અને એની સંજ્ઞા બંને તમારે ખબર હોવી જોઈએ. તો આ ચેપ્ટરની અંદર જેટલા પણ નામ આવે છે, સંજ્ઞા આવે છે, તમારા માટે થોડું કંઈક અલગ હશે 9મા કરતાં 10માની અંદર. તો તમારે શું કરવાનું છે કે જે વસ્તુઓ તમને નથી ખબર પડતી અથવા તો તમારા માટે નવી છે, તો તમે અલગ નોટબુકમાં લખો. જેમ કે HCl લખો, સામે હાઇડ્રોજન ક્લોરાઇડ લખો, H2SO4 લખો, સામે સલ્ફ્યુરિક એસિડ. જે નવા નામ છે કે નવી સંજ્ઞાઓ છે કે જેથી તમે શું કરશો, એને ઇઝીલી સમજી શકશો કે શું લખેલું છે. બરાબર? તો આજે આપણે અહીંયા ચેપ્ટરની વાત કરીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આપણે આપણા રોજિંદા જીવનમાં બહુ બધી ક્રિયાઓ છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ પર આધારિત છે. જેમ કે આપણે ખાઈએ છીએ એ પાચન થવું, જેમ કે લોખંડની કોઈ વસ્તુ ભેજમાં ચોમાસામાં પડી રહે છે તો એને કાટ લાગવો. આ બધી જે વસ્તુ છે, ઓરડાના તાપમાને દૂધ આપણે મૂકી રાખીએ, ફ્રીજમાં મૂકીએ તો સારું રહે, ઓરડાના તાપમાને મૂકીએ તો બગડી જાય. તો આ બધી જે વસ્તુ છે એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ પર આધારિત છે. એ બધી રિએક્શન બધાની અંદર કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે. માટે દૂધ પહેલાં સારું હતું, પછી બગડી ગયું. લોખંડ પર પહેલાં કાટ નહોતો લાગેલો, પછી કાટ લાગ્યો. આપણે ખાધું એ પહેલાં પાચિત નહોતું, પછી પાચન થયું એમ. તો આ બધી રિએક્શનની અંદર પહેલાં કંઈક હતું, પછી એની અંદર કંઈક રિએક્શન થઈ, એટલે પછી આપણને એનું રિઝલ્ટ કંઈક અલગ મળ્યું. તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો સૌથી પહેલાં તમારી બુકની અંદર એક પ્રયોગ આપ્યો છે. એ પ્રયોગની અંદર શું છે કે એક મેગ્નેશિયમની પટ્ટી લીધી છે. બરાબર છે? તો એ મેગ્નેશિયમની જે પટ્ટી છે, મેગ્નેશિયમ એટલે શું? Mg. Mgને શું કહેવાય? મેગ્નેશિયમ. તો એ મેગ્નેશિયમની પટ્ટી લીધી છે અને એને શું કરી છે? સળગાવીએ છીએ આપણે. તો મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ તો આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ હવાની હાજરીમાં રહેલ આપણને ખબર છે કે હવાની અંદર બધા વાયુઓ હાજર છે. તો હવામાં રહેલા ઓક્સિજનને O2 સ્વરૂપે લખાય, એકલો O ના લખાય. બરાબર? તો હવામાં જે ઓક્સિજન રહેલો છે એની સાથે પ્રક્રિયા કરી અને આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ શું કરશે તો કે મેગ્નેશિયમ વત્તા O2 એ શેમાં કન્વર્ટ થઈ જશે? MgO. તો આ રીતે આને આપણે લખી શકીએ. આ રીતે તમને તો આ રીતે પણ લખી શકાય આપણે, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, અને એ શું મળે છે આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર? એટલે કે આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં પુનરાવર્તન થાય છે. તો અહીંયા કંઈક આપણને કેમિકલ રિએક્શન જોવા મળે છે. બરાબર છે કે Mgની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ પાવડર તમને મળશે અને આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ સફેદ જ્યોતથી સળગે છે. તો આ એક પ્રકારની શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે? હવે તમને એક પ્રવૃત્તિ 1.2 અને પ્રવૃત્તિ 1.3 આપી છે. એક પ્રવૃત્તિમાં તમને એવું કીધું છે કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. શેનું દ્રાવણ લેવાનું છે? લેડ નાઇટ્રેટ. અને બીજું શું કીધું છે તમને? પોટેશિયમ આયોડાઇડ.
તો આ બધા તમારા માટે નવા શબ્દો છે, તો તમારે શું કરવાનું છે, એને કઈ રીતે લખાય, એનું સંજ્ઞા શું થાય એ તમારે યાદ કરવાની છે. તો આને PbNO3 ટ્વાઇસ, બરાબર છે, પોટેશિયમ આયોડાઇડ એને કહેવાય Ki. તો અહીંયા લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું તમારે દ્રાવણ લેવાનું છે અને બંનેના દ્રાવણને તમે મિક્સ કરો છો તો અહીંયા શું મળે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે લઈશું લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ. તો આમાંનો જે પોટેશિયમ છે એ આમાંના નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, પોટેશિયમ નાઇટ્રેટ વત્તા લેડ આયોડાઇડ. આ Pb આયોડિન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, લેડ આયોડાઇડ. તો આ રીતે આપણને અહીંયા લેડ આયોડાઇડ વત્તા KNO3 મળશે. હવે આપણે શું લીધું છે, એક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી લીધી છે. એ કંઈક આ પ્રકારની હોય કસનળી, બરાબર. આ કસનળીની અંદર તમારે લેડ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવાનું અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું. તો એ બંને દ્રાવણ તમે ઉમેરશો તો એ કસનળીની અંદર શું રિએક્શન થાય છે, તો કે KNO3 અને PbI2 મળે છે. તો એ જે KNO3 અને PbI2 છે તો એ તમને કસનળીમાં ખબર કઈ રીતે પડશે કે આમાં શું થયું છે. તો શરૂઆતની અંદર જે કસનળીમાં તમે આ બંને સોલ્યુશન નાખશો તો એની અંદર શું થશે, રંગ પરિવર્તન થશે. એટલે કે તમને PbI2 ના પીળા કલરના અવશેષ મળશે. એટલે તમે આ બંને સોલ્યુશન કસનળીમાં ભેગા કરશો તો એની અંદર જે તમને દ્રાવણ છે કેવા કલરનું દેખાશે, પીળા કલરનું. અને કોના કારણે, તો કે PbI2 ના પીળા કલરના જે અવક્ષેપ પડે છે એના કારણે તમને જે દ્રાવણ છે એ પીળા કલરનું જોવા મળશે. તો એ જે છે અને KNO3 જે તમને મળ્યો છે એ તમને દેખાશે નહીં, કારણ કે એ દ્રાવણની અંદર શું થયો હશે, ઓગળી ગયો હશે. એટલે કે આપણને દ્રાવ્ય KNO3 મળે છે અને ઓગળ્યા વગરનું PbI2 મળે છે. તો આને કહેવાય લેડ નાઇટ્રેટ, આને કહેવાય પોટેશિયમ આયોડાઇડ, આને શું કહીશું આપણે, KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ અને PbI2 એટલે કે લેડ આયોડાઇડ, બરાબર છે. તો આ રીતે આપણને સમીકરણ લખી શકીએ છીએ, બરાબર છે. આને લેડ નાઇટ્રેટ કહીશું, પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને લેડ આયોડાઇડ. તો આ પ્રમાણે આપણી જે રિએક્શન છે એ થશે. બીજી પ્રવૃત્તિ આપી છે તમને, એમાં એવું કીધું છે કે તમારે શું કરવાનું છે, ઝીંકના દાણાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની છે અને એની અંદર શું થાય છે એ તમારે જોવાનું છે. તો ઝીંક Zn આ રીતે લખાય, એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એને કઈ રીતે લખાય, HCl અને સલ્ફ્યુરિક એસિડ એને કઈ રીતે લખાય, તો કે H2SO4. આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. તો હવે આ ઝીંકની આપણે HCl સાથે પણ પ્રક્રિયા કરાવવાની છે અને ઝીંકની આપણે H2SO4 સાથે પણ પ્રક્રિયા કરાવવાની છે. તો ઝીંકની HCl અને H2SO4 સાથે પ્રક્રિયા કરાવતા શું થશે રિએક્શન એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા અહીંયા જ્યારે ઝીંક જે છે એ HCl સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનશે, અહીંયા ZnCl2 H2. અહીંયા H2 એટલે હાઇડ્રોજન ગેસ, બરાબર છે. એટલે કે જ્યારે ઝીંકની અંદર આપણે એક કસનળી લીધી, બરાબર છે, એની અંદર ઝીંકના દાણા નાખ્યા અને એ ઝીંકના દાણાની
અંદર આપણે શું કર્યું, HCl નું દ્રાવણ નાખ્યું. તો એ બંને ભેગા થઈ અને ZnCl2 અને એની અંદરથી તમને ધુમાડા નીકળતા દેખાશે અને એ ધુમાડા શેના હશે, હાઇડ્રોજન ગેસ. બરાબર છે. એ જ રીતે Zn ની તો શું થશે, ZnSO4 વત્તા આ ઝિંક આ SO4 સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે, ZnSO4 અને હાઇડ્રોજન ગેસ તરીકે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે ત્યાં. તો ઝિંક સલ્ફેટ કહેવાય અને ZnSO4 ને શું કહેવાય, ઝિંક સલ્ફેટ અને ZnCl2 ને શું કહેવાય, ઝિંક ક્લોરાઇડ. બરાબર છે. તો આ પ્રમાણે જ્યારે આપણે ઝિંકની આ બંને એસિડ સાથે પ્રક્રિયા કરાવીશું તો બંનેની અંદર હાઇડ્રોજન ગેસ રિલીઝ થાય છે. બરાબર છે. તો આ રીતે આ બધી રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોયું કે કંઈક ને કંઈક એની અંદર ચેન્જીસ થાય છે. પહેલાં મેગ્નેશિયમની પટ્ટી સળગાઈ આપણે તો એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ પાવડર મળ્યો આપણને. બરાબર છે. પછી આની રિએક્શન કરી આપણે લેડ નાઇટ્રેટની રિએક્શન કરી. તો દરેક પ્રક્રિયાની અંદર કંઈક ને કંઈક આપણને ચેન્જીસ પરિવર્તન જોવા મળે છે. તો આપણે અવસ્થામાં પરિવર્તન થાય છે. જેમ કે અહીંયા HCl એ તમને કેવા સ્વરૂપે જોવા મળતું હતું, પ્રવાહી સ્વરૂપે, મતલબ કે એનું દ્રાવણ હતું. કોઈ પણ દ્રાવણ હશે તો શું હશે, પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો એ પ્રવાહી સ્વરૂપે હોય. બરાબર. પણ અહીંયા હાઇડ્રોજન ગેસ છે એ કેવા સ્વરૂપે રિલીઝ થાય છે, ગેસ સ્વરૂપે, વાયુ સ્વરૂપે. એટલે કે એમની અવસ્થાઓમાં પણ શું થાય છે, ફેરફાર થાય છે. બરાબર. બીજું શું થાય છે, રંગમાં પરિવર્તન થાય છે. જેમ આપણે લેડ નાઇટ્રેટ વાળું ઉદાહરણ જોયું તો એમાં શરૂઆતમાં એમનો રંગ વિહીન હશે, પણ જ્યારે એના અવક્ષેપ મળે છે લેડ આયોડાઇડના ત્યારે તમે જોશો કે એની અંદર પીળો કલર જોવા મળે છે પીળા અવક્ષેપના કારણે. એટલે કે એની અંદર રંગમાં પરિવર્તન થાય છે. બીજું છે વાયુનો ઉદ્ભવ. જેમ કે અહીંયા હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થયો બંનેની અંદર તો કે વાયુનો ઉદ્ભવ થાય છે અને તાપમાનમાં પરિવર્તન થાય છે. તો કેટલીક એવી પ્રક્રિયાઓ હશે જેમ કે પાણીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH તમે નાખો અને પછી જો તમે ટેસ્ટ ટ્યુબને અડશો તો તમને ટેસ્ટ ટ્યુબ ગરમ લાગશે. તો એક ટેસ્ટ ટ્યુબ ગરમ લાગે છે એટલે કે એની અંદર રહેલું જે તાપમાન છે એ તાપમાનમાં શું થાય છે, ફેરફાર થાય છે. બરાબર છે. તો આ રીતે એટલી બધી રિએક્શનો છે અલગ અલગ પ્રકારની કે જ્યાં તમને કંઈક ને કંઈક પરિવર્તન જોવા મળશે. યા તો એની અવસ્થામાં, રંગમાં, તાપમાનમાં વાયુનો ઉદ્ભવ થશે. એ રીતે અલગ અલગ પ્રકારના જે પરિવર્તન છે એ તમને આવી પ્રકારની પ્રક્રિયાઓમાં જોવા મળે છે. તમારે જે નામ છે, સંજ્ઞા છે, આ બધું એને સમજવાનું, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ આ કઈ રીતે થાય છે રિએક્શન્સ અને કઈ રીતે આ બધા જે છે નામ એ તમારે યાદ રાખવાના રહેશે. બરાબર છે. તો તમારા માટે રિએક્શન એ ઇઝી થઈ જશે. હવે આગળ છે રાસાયણિક સમીકરણો. હવે આ મેં તમને બધું રાસાયણિક સમીકરણો દ્વારા લખીને પહેલેથી બતાવ્યું છે. બરાબર છે. હવે તમને સમજાવીશ કે એ રાસાયણિક સમીકરણો આપણે કઈ રીતે લખ્યા, એમાં એનો શું મતલબ હતો, શું હતું, શું નહીં, એ મેં તમને પહેલેથી જ એ વસ્તુ સમજાવી દીધી હતી, લખી હતી. હવે એ વસ્તુને હું તમને સમજાવીશ કે જે આપણે સમીકરણ લખ્યા હતા એમાં ડાબી બાજુ લખ્યું છે એને શું કહેવાય, તીર કેમ દર્શાવ્યું, એ બધી વસ્તુની વાત આપણે કરીશું. જેમ કે સૌથી પહેલાં આપણે કોઈ પણ રિએક્શનને એક્સપ્લેન કરવી હોય તો મારે બહુ બધું કહેવું પડે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી લો, એને સળગાવશો તો એની અંદરથી મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર ઉદ્ભવશે અને એ મતલબ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. એ બધી વસ્તુ મારે તમને એક્સપ્લેન કરવી પડે. પણ જ્યારે તમે કોઈ એનું સમીકરણ લખો છો તો એ સમીકરણ એ એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે કે એક લાઈનમાં લખેલા સમીકરણના આધારે તમને બધો જ અંદાજ આવી જાય કે ભાઈ આ સમીકરણ શું કહેવા માંગે છે, કોની સાથે રિએક્શન થઈ હશે, શું, એ બધું. જેમ કે મેં લખ્યું મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે શું મળશે આપણને, મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર છે. તો આ રિએક્શન, આ સમીકરણ
મેગ્નેશિયમને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે મને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો તમને આ સાઈડ જે લખેલા દેખાય છે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ, એ તમારા શું છે? પ્રક્રિયક છે. અને આ તમારી શું છે? રાઈટ હેન્ડ સાઈડ લખેલી તમારી નિપજ હશે. જો એક કરતાં વધારે પ્રક્રિયક હોય તો બે પ્રક્રિયકો વચ્ચે આપણે પ્લસની સાઇન લખીશું. અહીંયા આપણે નિપજ એક જ છે એટલે ત્યાં પ્લસની સાઇન લખવાની આવતી નથી. ત્યાં બે નિપજ મળતી હોય તો એ બે નિપજો વચ્ચે પણ આપણે આવી પ્લસની સાઇન બતાવશું. બરાબર છે? તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન આ બંને તમારા પ્રક્રિયક છે અને એ બંને પ્રક્રિયકોએ પ્રક્રિયા કરી એટલે તમને શું મળી? અહીંયા નિપજ મળી. તો તમે પ્રક્રિયક અને નિપજ વચ્ચે જે તીર દર્શાવો છો તો એ તીરની દિશા દર્શાવે છે પ્રક્રિયા જે દિશામાં આગળ વધે છે. તો પ્રક્રિયકોએ પ્રક્રિયા કરી એટલે એ શું મળ્યું આપણને? નિપજ. એટલે આ તીર વડે આપણે શું દર્શાવીએ છીએ કે ભાઈ પ્રક્રિયકોમાંથી શું મળે છે? નિપજ મળે છે. બરાબર છે? તો આ રીતે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. હવે આટલું લાંબુ પણ ના લખવું હોય તો આનાથી ટૂંકું છે કે આ બધાને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ. જેમ કે મેગ્નેશિયમને આપણે લખીશું Mg, ઓક્સિજનને લખીશું O2 અને આને શું લખીશું? MgO. તો જો આ કેટલું સરળ છે, કેટલા મતલબ કે ઓછા ટાઈમની અંદર અને નાનામાં નાના સ્વરૂપે આપણે આ પ્રક્રિયાને લખી અને કહી શકીએ છીએ. અને આ પ્રક્રિયા જોઈને જ આપણે બધી વસ્તુ એને સમજી શકીએ છીએ. બરાબર છે? તો આ રીતે પછી આપણે હમણાં ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરી તો શું મળ્યું આપણને? ZnSO4 વત્તા H2. તો જુઓ આ બંને તમારા પ્રક્રિયક છે, આ બંને તમારી નિપજ છે. બે પ્રક્રિયકોને આપણે પ્લસ સાઇન વડે દર્શાવ્યા છે અને બે નિપજોને પણ આપણે પ્લસ સાઇન વડે દર્શાવી છે. તો આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ કે ઝીંકે H2SO4 સાથે પ્રક્રિયા કરી તો આપણને ZnSO4 વત્તા H2 મળ્યું. બરાબર છે? તો આ સ્વરૂપે આપણે બધી જે પ્રક્રિયાઓ છે એને દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ જે રિએક્શન છે એને સંતુલિત કઈ રીતે કરવી. કારણ કે સંતુલિત કરવી જરૂરી છે કે આ બાજુ જેટલા પ્રક્રિયક છે એટલી જ નિપજ આ બાજુ છે. બંને બાજુ જે પ્રક્રિયાકો લીધા છે અને નિપજો મળે છે એમના જે આણ્વીય દળ છે એ સંતુલિત થવા જોઈએ. એને ક્યારે સંતુલિત થાય? જ્યારે આ બાજુ જેટલા ઝિંક હોય એટલા જ ઝિંક આ બાજુ હોય, આ બાજુ જેટલા સલ્ફર હોય એટલા જ હોય. તો આપણે એક કોષ્ટક બતાવીએ આના આધારે. શું છે આમાં? ઝિંક છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે અને ઓક્સિજન છે. તો પ્રક્રિયકની અંદર કેટલા ઝિંક છે? તો કે 1. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. સલ્ફર કેટલા છે? તો કે 1. અને ઓક્સિજન કેટલા છે? તો કે 4. નિપજની અંદર ઝિંક કેટલા છે? 1. સલ્ફર કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? તો કે 4. અને હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયક અને નિપજની અંદર બધાની સંખ્યા કેવી છે? એક સરખી. એટલે કે અહીંયા સમીકરણ પહેલેથી જ સંતુલિત છે. અહીંયા તમારે સમીકરણને સંતુલિત કરવાની જરૂર નથી. અહીંયા આપણને પ્રક્રિયક અને નિપજની અંદર બંનેની સંખ્યા સરખી હોય તો આપણે શું કરવાનું રહેશે? પ્રક્રિયાને જે છે એ સંતુલિત કરવાની રહેશે. બરાબર છે? તો આપણે જોઈએ એક સમીકરણ કે એને આપણે કઈ રીતે સંતુલિત કરીશું. તો તમને અહીંયા સમીકરણ આપ્યું છે Fe વત્તા H2O it gives Fe3O4 વત્તા H2. તો અહીંયા FeH2O બરાબર છે, એની Fe3O4 બનશે અને હાઇડ્રોજન. તો અહીંયા શું થશે? Fe એટલે આયન, પાણી, ફેરિક ઓક્સાઇડ અને શું બનશે? ડાયહાઇડ્રોજન વાયુ. તો આ જે સમીકરણ આપ્યું છે એને આપણે સંતુલિત કરવાનું છે. બરાબર છે? તો હવે સૌથી પહેલા તમને ચોપડીના આધારે સમજાવીએ
તો ચોપડીમાં લખેલું છે કે આ બધાને પહેલા બોક્સ બનાવી દો, બરાબર છે। એવું ના કરવું હોય તો પણ કશો વાંધો નથી, આપણે સૌથી પહેલા એક કોષ્ટક બનાવી દઈશું। તો સૌથી પહેલા આપણને Fe આપ્યો છે, પછી હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે। તો અહીંયા આપણે જોઈએ કે Fe કેટલા છે પ્રક્રિયકમાં, તો કે 1, હાઇડ્રોજન કેટલા છે તો કે 2 અને ઓક્સિજન કેટલા છે 1। હવે નિપજની વાત કરીએ તો Fe કેટલા છે 3, ઓક્સિજન કેટલા છે 4 અને હાઇડ્રોજન કેટલા છે 2। તો અહીંયા Fe અને ઓક્સિજનની સંખ્યા છે એ મેચ થતી નથી। તો સૌથી પહેલા જ્યારે પણ તમારે સંતુલિત કરવાનું થાય છે તો આની અંદરથી એવો અણુ પકડવાનો કે જેની સંખ્યા સૌથી વધારે છે। તો અહીંયા તમને એ ચાહે પ્રક્રિયકની હોય કે નિપજની હોય, તો એ સૌથી મોટો નંબર કયો દેખાય છે 4 અને કોનો છે ઓક્સિજન। તો સૌથી પહેલા સંતુલિત કરવાનો પ્રયત્ન કોને કરવાનો ઓક્સિજન। એનો મતલબ કે અહીંયા તો 4 છે એટલે ત્યાં તમારે કશું કરવાનું થતું નથી, તમારે પ્રક્રિયકની અંદર 4 ઉમેરવા પડશે, બરાબર છે। તો અહીંયા શું કરવું પડશે આપણે Fe + 4H2O। તમે અહીંયા 4 લખશો ત્યારે આ ઓક્સિજન કેટલા થશે 4 થશે, બરાબર। Fe3O4 + H2। તો આ તમારું સમીકરણ સંતુલિત થયું। હજી આપણો જે Fe છે એ Fe સંતુલિત છે નહીં। તો 4 પછી કયો નંબર છે 3, તો આપણે અહીંયા નિપજની અંદર ઓલરેડી 3 છે, તો અહીંયા શું કરવા પડશે આપણે Fe ની આગળ શું મૂકવા પડશે 3 Fe + 4H2O શું થશે Fe3O4 + H2, બરાબર છે। હવે આપણે એ જોવાનું થયું કે અહીંયા આપણે ક્યાં લખ્યું છે એના આધારે બીજું કંઈ અસંતુલિત તો નથી થઈ ગયું ને। જેમ કે ઓક્સિજનને 4 કર્યા આપણે, પણ અહીંયા હાઇડ્રોજન પણ કેટલા થઈ ગયા 4 × 2 = 8 થઈ ગયા, બરાબર છે। આ બંનેને ગુણો એટલા કહેવાય। જેમ કે અહીંયા તમે લખ્યું છે H2O, અહીંયા હું 4 લખું છું તો હાઇડ્રોજન કેટલા કહેવાય 4 × 2 = 8 કહેવાય। અહીંયા હું 3 લખું છું તો હાઇડ્રોજન કેટલા કહેવાય 3 × 2 = 6। તો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ 4 × 8 થઈ ગઈ અને આ બાજુ કેટલી છે ખાલી 2। તો હવે એમાં શું કરવું પડે મારે, અહીંયા પણ હું એને 4 વડે લખી દઉં તો આપણને કેટલા થઈ જશે 4 × 8, બરાબર। એટલે આપણું ફાઇનલ સમીકરણ જે સંતુલિત થયું છે કેવું મળશે તો કે Fe કેટલી વખત 3 વખત +4H2O, it gives Fe3O4 + 4H2। હવે તમે જોશો તો તમને સમજાશે કે આપણું જે સમીકરણ છે એ પૂરી રીતે અહીંયા સંતુલિત થઈ ગયું છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે પહેલા આપણને જે સમીકરણ આપ્યું છે એ લખવાનું, પ્રક્રિયક અને નિપજની અંદર એના અણુની સંખ્યા લખી અને જેની સૌથી મોટી હોય શરૂઆત એનાથી સંતુલિત કરવાથી કરવાની। અહીંયા નિપજની અંદર એની સંખ્યા વધારે હતી, કોઈકવાર એની પ્રક્રિયકની અંદર સંખ્યા વધારે હોય તો નિપજમાં ઉમેરવાના, નિપજમાં પહેલેથી વધારે હોય તો પ્રક્રિયકમાં ઉમેરવાના। એટલે કે આપણે બંને બાજુ જે એની સંખ્યા છે એને એક સરખી કરવાનો પ્રયત્ન કરવાનો। હવે તમે જોશો તો Fe 3 છે તો આ બાજુ પણ Fe 3 છે, આમાં હાઇડ્રોજન 4 × 8 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 4 × 8 છે, ઓક્સિજન 4 છે તો અહીંયા પણ ઓક્સિજન 4 છે। એટલે કે એટ ધ એન્ડ પ્રક્રિયક અને નિપજની અંદર જે આમની સંખ્યા છે એ કેવી હોવી જોઈએ, બંને બાજુ સરખી હોવી જોઈએ। તો એને શું કર્યું કહેવાય સમીકરણ સંતુલિત કર્યું કહેવાય, બરાબર છે। તો આ રીતે આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ। તો તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય એને આપણે આપણી રીતે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે। બીજા કેટલાક ઉદાહરણ આવશે જ જે આપણે આના સિવાયના પછીથી જેમ જેમ આવે છે એમ જોતા જઈશું। તો અહીંયા જો તમને સૌથી પહેલા જ્યાં સમીકરણ લખ્યું છે તો જોઈને તમને શું ખબર પડશે
કે એની અંદર કોણ ઘન અવસ્થામાં હતું, કોણ પ્રવાહી અવસ્થામાં હતું, કોણ વાયુ અવસ્થામાં હતું, કે કોનું પાણીની અંદર સોલ્યુશન બનાવેલું હતું. તો અહીંયા એક સરળ પદ્ધતિ છે કે ઘન અવસ્થામાં કોઈ પણ હોય તો એને આપણે એસ એટલે કે સોલિડ સ્વરૂપે દર્શાવીએ છીએ. સોલિડ એટલે ઘન, પ્રવાહી હોય એટલે કે લિક્વિડ એલ વડે દર્શાવીએ છીએ, અને વાયુ એટલે કે ગેસ એટલે કે એને જી વડે દર્શાવીએ છીએ. અને કોઈ પણ પદાર્થનું પાણીમાં બનેલું સોલ્યુશન, તો પાણીમાં જે બનેલું હશે, પાણીમાં બનેલો દ્રાવણ, તો એને આપણે AQ એક્વાસ, એને શું કહેવાય? એક્વાસ સોલ્યુશન કહેવાય. તો AQ વડે દર્શાવીશું. તો જ્યારે પણ આપણે સમીકરણ લખીએ છીએ અને જ્યાં પણ આપણને એવું કીધું છે પરીક્ષામાં કે સ્વાધ્યાયમાં કે કોઈ પણ જગ્યાએ કે એની ભૌતિક અવસ્થા સાથે દર્શાવો, તો આપણે સમીકરણની નીચે એને SLGAQ એ પ્રમાણે લખવાનું રહેશે. તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે આપણે હાલ જ એક સમીકરણ સંતુલિત કર્યું 3Fe વત્તા 4H2O Fe3O4 વત્તા 4H2, બરાબર. તો આની અંદર Fe એ સોલિડ સ્વરૂપે છે, પાણી જે છે એ અહીંયા ગેસિયસ સ્વરૂપે લખેલું છે, Fe3O4 અહીંયા સોલિડ છે અને H2 અહીંયા ગેસ સ્વરૂપે છે. તો તમે આ જોઈ અને સમજી શકો છો કે અહીંયા પાણીની ખાલી વરાળ લીધી છે. અહીંયા G લખ્યો છે એટલે કે ગેસ સ્વરૂપે છે પાણી, એટલે કે પાણીના વરાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રક્રિયાની અંદર, બરાબર છે. Fe સોલિડ એટલે ઘન સ્વરૂપવાળો Fe આયન લીધો છે, એની ઉપર પાણીની વરાળ પસાર કરી છે, તો Fe નો આપણને ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ ત્યાંથી રિલીઝ થાય છે, મતલબ કે છૂટો પડે છે, બરાબર છે. તો આ રીતે આપણે રિએક્શનને અહીંયા જોઈ શકીએ છીએ અને રિએક્શન જોઈ અને આપણે સમજી જઈશું કે કઈ વસ્તુ કેવી અવસ્થામાં હશે, બરાબર. જેમ કે લોખંડ પણ કાટ લાગે, ક્યારે? પાણી નાખો તો Fe આયન એટલે લોખંડ, એની પર પાણી નાખો એટલે Fe ઓક્સાઇડ બનશે, એટલે કે એ તમને લોખંડ સ્વરૂપે જોવા મળવાનું, બરાબર. તો એક ઘન સ્વરૂપે જશે લોખંડ આપણું, તો એ કાટ લાગેલો લોખંડ થઈ જશે, બરાબર છે. અને એની અંદરથી હાઇડ્રોજન ગેસ શું થશે? રિલીઝ થશે. આ પ્રમાણે આપણે કોઈ પણ રિએક્શનને આ રીતે લખેલી હોય તો આ લખેલી પ્રક્રિયા આપણને ઘણું બધું કહે છે કે સંતુલિત છે, એટલે કે બધી બાજુ બધાના જે પરમાણુની સંખ્યા છે સરખી છે, એની અંદર કોણ કઈ અવસ્થામાં છે, કયા પ્રક્રિયક છે, શું નિપજ મળે છે, કઈ રીતની પ્રક્રિયા થાય છે, આવી ઘણી બધી માહિતી આપણને ખાલી એક સમીકરણના આધારે મળે છે, બરાબર છે. માટે આ જે સમીકરણો છે એનું સંતુલન અને પ્રક્રિયાઓ એ બહુ અગત્યની છે અને જે તમને લખતા અને વાંચતા અને સમજતા આવડવું જોઈએ. તો જેટલું પણ સમજાયું છે એને વ્યવસ્થિત રીતે સમજવું, બરાબર છે. તો આટલે રાખીશું આપણે આ જે ચેપ્ટર છે, અને બીજું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.